चोने के सड़ी रूपे के मसाल चोने के सड़ी रूपे के मसाल जगत की जमा होटल के मारा यमान तोड़ी कंकस राक्षस बना रहा है કોણ કે હું ઈશ્વર લોકનો રાજા વિશ્વકર્મા આ જગતની રચના શિવ શંકર અને માતા પાર્વતી સિવાય બીજું કોઈ ના કરી શકે માટે ચાલ બે હાથ જોડી અને પ્રાર્થના કરું કે હે શિવ શંકર હે માતા પાર્વતી તમે મારા વિશ્વલોકમાં વાસ કરો અને મારા વિશ્વલોકનું કલ્યાણ કરો માટે વિશ્વકર્મા આજ શિવની તપસ્યા કરવા બેસવું હતું शिव समान दातार नहीं विपत विदारण हार अब लजिया मोरी शिवजी राखजो शिव नंदी का सवार व्यागंबरम भस्मांबरम ए जटा जुटली बात आसन जमा कर बैठे कृपा सिंधु कैलाश हे जागो जागो हे जागो जागो अरे त्रिपुरारी जटाला जोगंदर जागो जागो हरे त्रिपुरारी जटाला जोगंदर हे जल बरसावो हे जल बरसावो हे जल बरसावो जटाधारी जटाला जोगंदर
જગતના ઝેરને પીધા છે અમૃત સર્વ દેવને આપ્યા છે તમે જગતના ઝેરને પીધા છે અમૃત સર્વ દેવને આપ્યા છે जागो जागो हे जागो 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 हरे त्रिपुरारी जटाला जोगंदल ओम नमः शिवाय ओम नमः शिवाय ये तारे बाले ते चांदो चढ़खे थे ये जटामा गंगा जी खड़खड़े तारे वाले ते चांदो चमके थे जटामा गंगा जी चढ़खड़े से प्रभु हमने ले जो तारी जटाला जो शिवाय ओम नमः शिवाय हे जागो जागो हे जागो 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 हरे त्रिपुरारी जटाला जोगंदल हे जल बरसावो हे जलाधारी जटाला जोगंदल ओम नमः शिवाय ओम नमः शिवाय અરે વિશ્વકર્મા તમારો અવાજ કૈલાસમાં સાંભળી મારા જટાના વારે અનેક આભે અડી ગયા બોલો તમારી શું ઈચ્છા છે શિવ શંકર અને માતા પાર્વતીના ચરણોમાં વિશ્વકર્માના પ્રણામ અરે મહાદેવ અરે માતા પાર્વતી તમે મારા વિશ્વલોકમાં વાસ કરો એ દેવી તમારી સામે ઊભા અરે વિશ્વકર્મા 14 વિશ્વ નદીને કાંઠે ભગવતી રાંદલ અવતાર લઈને બેઠા છે સૌના દુઃખ સુખ દુઃખ ભાંગનાર તો એ ભગવતી રાંદલ પોતે જ છે અરે માતા મારા વિશ્વલોકમાં જો કોઈ અસુર રાક્ષસ અવતરે તો મારા વિશ્વલોકને નુકસાન કરે માટે જગતનું કલ્યાણ થાય વિશ્વકર્મા એવી પ્રાર્થના કરે છે માતા તમને અરે વિશ્વકર્મા આજથી 14 દિવસ બાદ આપણે 14 વિશ્વ નદીને કિનારે જાજો ત્યાં ભગવતી રાંદલ અવતાર લઈને બેઠા છે એને તમે દીકરી કહીને બોલાવજો એ તમારા વાંચે મેણા ભાંગશે અને આપનું કલ્યાણ કરશે અરે માતા એ ભગવતી રાંદલ મારી વાત સ્વીકારે કે નો સ્વીકારે એની ખાતરી શું માં અરે વિશ્વકર્મા ભગવતી રાંદલ સુખ દુઃખ દેનાર છે ભગવતી રાંદલ પારણા બંધાવનાર છે હું તો કૈલાસ સ્વામીની ભોળાનાથની અર્ધાંગના અરે આખરી નિર્ણય તો ભોળાનાથનો હોય છે વિશ્વકર્મા ભલે માતા પાર્વતી શિવ શંકર અને માતા પાર્વતીની ઓમ મારા નમોના અરે દેવી તમે વિશ્વકર્માને માર્ગ બતાવ્યો એનો અંતિમ નિર્ણય તો જાણો છો ને અરે અંતિમ નિર્ણય તો આપનો હોય છે મહાદેવ
અરે દેવી, હાલો. અરે દેવી, એ રક્ષણ તમારું છે. મારે તો કૈલાસ એ જ ઓમ શાંતિ દેવી. અરે સ્વામિનાથ, સુખ દુઃખ દેનાર તો ભગવતી રાંદલ અવતાર લઈને બેઠી છે. બીજું તો હું શું કહું માં સ્વામિનાથ. અરે દેવી, સુખ મારી માતા, દુઃખ મારા પિતા, ધર્મ કર્મ મારા અંગના આભૂષણ છે. પ્રથમથી જ દેવોને આસન નથી આપતો, એ વાત માટે તો જગત મને જાણે છે દેવી. જાણું છું મહાદેવ. અરે મહાદેવ, પહેલું સ્વરૂપ ભવાની, બીજું સ્વરૂપ ભદ્રકાલી. આમ છતાં પણ મારો ક્રોધ શાંત નથી થતો. આમ છતાં પણ હું હજી ભાન ભૂલી બેઠી છું મહાદેવ. આ દેવી, પેલું ભદ્રકારી, બીજું ભવાની, ત્રીજું સ્વરૂપ તમારે જરૂર ધારણ કરવું પડશે. હું દેવોનો દેવ મહાદેવ નિરાકાર છું, માટે ત્રીજું સ્વરૂપ તમારે જરૂર ધારણ કરવું પડશે દેવી. હા મહાદેવ, જ્યારે પણ અસુર રાક્ષસો તપકા તમારું આકરું તપ કરી કૈલાસ ઉપર પર્વત પર આવશે, અન્ય દેવોને રંજાડશે, ત્યારે હું મારો અવતાર લેવતા અસકાઈશ નહીં અને મારા શસ્ત્રો ઉપાડતા અસકાઈશ નહીં મહાદેવ. આ દેવી, હું ભૂત પ્લીતને ભેગો બેસનાર શિવશંકર ભોળાનાથ પ્રથમથી જ દેવોને મારા કૈલાસમાં આસન નથી આપતો દેવી. ભલે મહાદેવ, જ્યારે પણ મારો સમય આવશે ત્યારે મારું વિકરાળ સ્વરૂપ મહાકાલી સ્વરૂપ ધારણ કરી અને અસુરોનો સંહાર કરીશ મહાદેવ. ભલે દેવી. એ રાંદલ માના નામથી જો માયા બંધાય પછી એનો હાલનો વાંકો થાય. નિશાની નોખી નથી અંધવાળું એનું કાળા અંધારે પડાઈ ગઢવામાં રમતી રાંદલ વડા. એ રાંદલ માના આમથી જો માયા બંધાય પછી એનો વાળનો વાંકો. આ પેલો યમલોક આવશે અને હવે પછી મારું રાજ વિશ્વલોક આવશે. અરે પિતા વિશ્વકર્મા, હવે તમે મારા પિતા સમાન કહેવાય. હવે આ લોક અનેક લોક બરાબર ગણાય છે પિતાજી. અરે દીકરી, આ છે મારું વિશ્વલોક રાજ. આ વિશ્વલોક રાજ આજથી તમને સોંપું છું. અરે પિતાજી, હવે આ લોકની તમારે વિશ્વલોકની તમારી ચિંતા ના કરવાની હોય, કારણ કે આનું રક્ષણ હવે મારે કરવાનું છે. દીકરી, આ વિશ્વલોકનું તમે રક્ષણ કરજો. શિવશંકર માતા પાર્વતી કૈલાસ પર્વતે મારી રાહ જોતા છે, માટે મારે ત્યાં જવું પડશે. ભલે પિતાજી, તમે ખુશીથી જઈ શકો છો. વિશ્વકર્મા, ઓ વિશ્વકર્મા, ક્યાં છે વિશ્વકર્મા? એ વિશ્વકર્મા, વિશ્વકર્મા, ક્યાં છે વિશ્વકર્મા? અરે તમે કોણ છો અને થોડીક શાંતિ જાળવો. અરે મને તું પૂછનાર, તું કોણ છો? કૈલાસમાં શિવશંકર મને આસન આપે છે, તું મારે માટે 32 ભાતના ભોજન બનાવ, હું જમું, એ જ મારી ઈચ્છા છે. જો તમારે જમવું હોય ને તો પ્રેમથી જમાડું, જો જીદ કરશો ને તો તમને આસન પણ નહીં આપું. કૈલાસ, કૈલાસમાં મહાદેવ પણ મને આસન આપે છે સુંદરી. અરે જ્યારે અમે દેવીઓ નવે ખંડમાં રાતે રમવા નીકળીને ત્યારે અગ્નિદેવ પણ અમારા ઝાંઝરના ઝણકાર સાંભળી અને જોવા આવે છે. અરે પેલા વિશ્વલોક ઉપર અસુર રાક્ષસની ટોળકી ન ઉતારું તો હું પણ શુક્ર સાર્ય નહીં. અરે જ્યારે યુદ્ધ ખેલવાનું રણ મેદાન આવશે ને ત્યારે આ ભગવતી રાંદલને ધરતી મસ્તક જુદા કરતા વાર નહીં લાગે. સંગ્રામ ખેલવાનું પરિણામ શું આવે છે તો જાણશો ને? પરિણામની પરવા ભગવતી રાંદલ કરતી નથી.
હવે તો આ વિશ્વલોક પર અસુરો રાક્ષસની ટોળકીનો ઉતારું તો હું પણ ગુરુ શુક્રાચાર્ય નહીં. તો જતા જતા તો પણ એટલું સાંભળતો હતા, જ્યાં સુધી તારા અનેક રાક્ષસોનો સર્વનાશ ન કરું ત્યાં સુધી જંપીશ નહીં. અરે દીકરી, રસ્તામાં મેં શુક્રાચાર્યનો રથ જાતા જોયો. શુક્રાચાર્ય તેમાં ક્રોધિત જણાતા હતા. દીકરી, તે શુક્રાચાર્યને કઈ ભૂલ તો નથી કરીને? નહીં પિતાજી, મેં કઈ ભૂલ નથી કરી. એ ક્રોધ અને અભિમાન ધરાવતા હતા એટલે મેં એને આસન પણ નથી આપ્યું પિતાજી. અરે દીકરી, એ તે મોટી બહુ ભૂલ કરી છે. ભૂલ? એવી તો શું ભૂલ કરી પિતાજી? અરે દીકરી, સૌ કોઈ જાણે છે કે જો કોઈ અસુર રાક્ષસ હોય એના ગુરુ શુક્રાચાર્ય છે. અરે પિતાજી, એ રાક્ષસ કયા પંથકે જાય એ હું જાણું છું. અરે દીકરી, તું જાણે છે પણ મહાદેવ શુક્રાચાર્ય સિવાય બીજું કોઈ એને જાણતું નથી. મહાદેવ સિવાય બાકી બીજા દેવો સર્વ અંધકારમાં સૂતા છે. અરે પિતાજી, સર્વ દેવો ભલે ને અંધકારમાં સૂતા છે પણ વિશ્વલોકનું રક્ષણ તો મારે જ કરવાનું છે ને પિતાજી. ભલે દીકરી, આનો કોઈ માર્ગ તારે જ કાઢવો પડશે. અરે પિતાજી, આના માર્ગ તો 11,000 કરોડ છે. એ રાક્ષસ કયા પંથકે જશે એ મને જરૂર ખબર છે. सोने की सड़ी, रुपए की मसाल, सर्वज्ञ राजा देवराज इंद्र ने घड़ी खम्मा अरे वो कौन? देवलोक नो राजा देवराज इंद्र સત્રદૂત સામેથી શુક્રાચાર્ય આવતા હોય એવું મને જણાય છે. હા ઇન્દ્ર રાજા. ઓ ઇન્દ્ર, રથમાંથી હેઠો ઉતાર જલ્દી. લાગે છે કે તમારી મતી કોઈ દેવોએ ભ્રષ્ટ કરી નાખી એ વાત હું જાણી ગયો છું શુક્રાચાર્ય. ઇન્દ્ર, વિશ્વલોકની વિષ્ણુ કરવાની દીકરી ભગવતી રાંદલે મારું ઘોર અપમાન કર્યું છે અને પાછી કહે છે મારું વિશ્વલોક જેકો એકેય લોક નહીં. ઇન્દ્ર, આ સાંભળી તો અમારે નીચું જોવું પડે છે. ઇન્દ્ર, અરે શુક્રાચાર્ય, તમે મને નિશાની અપાવો, હું મારા વજ્રથી આખી પૃથ્વી ધ્રુજાવી નાખો. અરે ઇન્દ્ર, આપણે યમાળ જવાનું છે. યમાળ બરફથી ઢંકાયેલો કંકેશ નામનો રાક્ષસ છે. એને જગાડી એને ભગવતી રાંદલ સાથે યુદ્ધ કરવા મોકલવાનો છે. અરે શુક્રાચાર્ય, તમે તો જાણો છો કે મહાદેવે અનેક લોકો અનેક દેવોને વેચી દીધા, પણ ઇન્દ્ર લોકની ગાદીએ બેસવું એ કઈ મારા દેવોનું કામ નથી. એના માટે તો મારા જેવો બળવાન ઇન્દ્ર જોઈએ. સત્રદૂત, તમે વિશ્વલોક વિશે શું જાણો છો? અરે ઇન્દ્ર રાજા, વિશ્વલોક અનેક લોકો જેવો એક લોક છે અને ભગવતી રાંદલ એક દેવીનો અવતાર છે, માટે એને જીતવા માટે કોઈ ઉપાય કરવો પડે. જોયું શુક્રાચાર્ય, મારી પાસે અનેકને કાબુમાં લેવાની અનેકને શરણોમાં ઝુકાવવાની સાલ આ ઇન્દ્ર સિવાય બીજો કોઈ જાણતો નથી. હું કોઈ પણ શરત મારી માનવા તૈયાર છું. ચાલો ઇન્દ્ર, બોલો શુક્રાચાર્ય, ચાલો તો અમારે જાય ને કંકેશ રાક્ષસની નિંદર હરામ કરીએ.